ચીખલી તાલુકાના સાદકપોર ગામના એનઆરઆઈ પરિવાર દ્વારા ફળિયાના પ્રવેશ દ્વારનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચીખલી તાલુકાના સાદકપોર ગામના એનઆરઆઈ પરિવાર દ્વારા ફળિયામાં પ્રવેશ દ્વારનું નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાદકપોરના એનઆરઆઈ સુમનભાઈ રાઠોડ, રેણુકાબેન રાઠોડ દંપતી દ્વારા એમના પરિવારના સ્વર્ગીય સુખીબેન રાઠોડ તથા સ્વર્ગીય મંછાબેન રાઠોડના સ્મરણાર્થે ફળિયામાં આકર્ષણ પ્રવેશદ્વારનું નિર્માણ સાથે જય ભાણી ભીખી માતાજી મોહલ્લો નામકરણ કરી લોકાર્પણ કરવામાં આવતા ગામની શોભા વધતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. સુમનભાઈ અને તેમના પરિવાર દ્વારા સમાજ સેવા જ ધર્મ હોવાનું જણાવી પરદેશમાં રહી વતનનું ઋણ અદા કરતા સ્થાનિકોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. જી, હું સુમનભાઈ કરશનભાઈ રાઠોડ સાદકપોર ગામનો વતની છું અને મારા કામ પ્રત્યેના પ્રેમને લીધે આ મેં માતાજીનું કામથી આ કીટ બનાવ્યો છે અને ગામ માટે અર્પણ છે. એ બધો ખર્ચો એનો ટોટલ ખર્ચો મારા તરફથી આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં બી અમે આપીશું અને ગામની સેવા કરવાની અમને મોકો પણ ઈચ્છા ધરાવી છે. અમે મૂળ પરદેશી છીએ, પરદેશમાં રહીએ છીએ અને હું ને મારો ભાઈ અમે બધા પરદેશી જ છીએ આજે. અને સમાજ સેવા કરવું એક મારો ધર્મ છે, કારણ કે ચેરિટી સ્ટાર્ટ એટ હોમ. પહેલાં મારી ઘરની ગરીબાઈ દૂર કરી ગામની ગરીબાઈ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ જે બનાવ્યો છે ગેટ એ મારી આજી સુખીબેન બાલુભાઈ અને મારી મધર મંછાબેન કરશનભાઈના યાદના મારી વાઈફના તરફથી ડોનેટ કરવામાં